DM ન્યૂઝ ગુજરાતી. થરાદ ખાતે શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાની વાલી મીટિંગ અને રક્તદાન શિબિર યોજાઈ. થરાદ ખાતે શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાલી મીટિંગ અને રક્તદાન શિબિર યોજાઈ હતી. થરાદ ખાતે શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ આયોજિત ગાયત્રી વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાલી મીટિંગ તેમજ સમાજ સુધારક અને શિક્ષણની જ્યોત જગાવનાર સ્વ પટેલ જગતા બાપુની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ તેમજ આરોગ્ય માટે બલિદાન આપનાર એવા બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત આંજણા સમાજના અગ્રણી સહિત સમાજના યુવા મિત્રો ઉપસ્થિત રહી રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો. ત્યારે રક્તદાતાઓએ પોતાનું બ્લડ આપી બ્લડ ડોનેશન કર્યું હતું, જેમાં અનેક જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી રહેશે, જેથી અનેક માણસોની જિંદગી બચી શકે છે. ત્યારે તો કહેવાય છે કે રક્તદાન એ મહાદાન. ગુજરાત સ્ટેટ કો માર્કેટિંગ ફેડરેશન લી દ્વારા ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુડેશન અને માર્કેટિંગ કરી આપવા બાબતે ખેડૂતોની જાણકારી આપવામાં આવી છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લી ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુડેશન અને માર્કેટિંગ કરી આપવા બાબતે ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે. આજરોજ રાધનપુર એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લી તરફથી મહેસાણા ખાતે થઈ રહેલ એગ્રી લોજિસ્ટિક પાર્ક કે જેમાં કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ યુનિટ, ફ્રોઝન યુનિટ અને પેકેજિંગ લાઇન આવતા વર્ષા શરૂઆતમાં થનાર છે, જેમાં ખેડૂતો દ્વારા ઉગાવવામાં આવતા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી, ફ્રોઝન કરી, પેકેજિંગ કરી ગુજકો બ્રાન્ડના નામે નિકાસ થઈ શકે તે માટે પ્રગતિશીલ ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓની એક બેઠક રાખવામાં આવેલ, જેમાં ગુજકોમાં શોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ ગોતા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યશ્રીના માર્ગદર્શન મુજબ CEO શ્રી દિનેશ સુથાર, એડવાઇઝર શ્રી YA બલોચ, અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાલીના શ્રી ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે હાજર રહી વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આવનારા સમયે મહેસાણા ખાતે ગુજકો માશોલના થઈ રહેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેડૂતોના ફળ, શાકભાજી અગાઉથી કિંમતો નિર્ધારિત કરી ખરીદ કરવાનું અને આ ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં સીડ્સ, બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે નિષ્ણાંતોનું જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવશે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે, અને જેમાં ખેડૂતો જે વાવેતર કરે તેનો સંબંધિત ડેટા પણ લેવામાં આવશે અને એ ડેટાના આધારે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે. અને આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ તેઓનું પૂરતું વળતર મળી રહે તે મુજબનું આયોજન વિશે વાત કરવામાં આવી તથા અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાલીના બાગબાન સાહેબે ઓર્ગેનિક ખેડૂત પદ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આમ ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે અને વેલ્યુડેશન તથા માર્કેટિંગની સુવિધા ઊભી થાય તેની ચર્ચા કરવામાં આવી. ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા તાલુકા ખરીદ વેચાણ સંઘલીના ચેરમેન શ્રી તેમજ રાધનપુર એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી, રસુલભાઈ મલેક, વારાહીવાળા તેમજ કેશુભા દરબાર તેમજ બાબુભાઈ ચૌધરી તેમજ દજાભાઈ ચૌધરી તેમજ બનાસ FPOના વાઇસ ચેરમેન બાબુજી ઠાકોર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો અને સમગ્ર ખેડૂત આલમે આ બાબતે ઉત્સાહ દર્શાવેલ. દિનેશ સુથાર, ગુજકો માસોલ CEO. ગુજકો માસોલ આપ સૌ જાણો છો રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ખેડૂતોની આવક ડબલ કરવાનું સ્વપ્ન, માનનીય અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રના વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન, અમારા ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને સમગ્ર બોર્ડનું એક વિઝન, કર્મચારીઓની કાર્યદક્ષતા, એ બધાને લઈને એક વિષય નવો ગુજકો માસોલ જે પોતાના ખાતર, દવા, બિયારણો, એગ્રીકલ્ચર ઇનપુટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે, એની સાથે સાથે એક વેલ્યુ એડિશનના ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે વેલ્યુ એડિશન છે એ જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો. તો મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્કની કામગીરી અમે ચાલુ કરી છે. એમાં જે ફળો અને શાકભાજીઓનું પ્રોસેસિંગ કરવાનું છે, પેકિંગ કરવાનું છે અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણની આખી વ્યવસ્થા અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ. એના માટે રાધનપુર એપીએમસી ખાતે
તમામ આગેવાનો અને ખેડૂતોની સાથે એક મિટિંગ કરી છે કે જેમાં એ લોકો જો ખેતી કરવા તૈયાર હોય શાકભાજીની તો એની સમગ્ર જવાબદારી ગુજકો મસોલ અને એની ખેતીમાંથી જે ઉત્પાદન થાય એનું પહેલાંથી ભાવ નક્કી કરી અને એ ઉત્પાદન અમે ખરીદી અને એને પ્રોસેસિંગ પેકિંગ અને બ્રાન્ડિંગ કરી અને માર્કેટમાં મૂકવા સુધીની વ્યવસ્થા અમે કરીશું એના માટે મિટિંગ કરવામાં આવી છે. નમસ્તે, મારું નામ ધવલ રાવળ છે અને આજે અમે અહીંયા રાધનપુર એપીએમસી ખાતે ગુજકો માસોલના મહેસાણા એગ્રોલોજિસ્ટિક પાર્કના બેકવર્ડ ઇન્ટિગ્રેશનના કામ માટે આવ્યા છીએ. અમારો જે મહેસાણાનો એગ્રોલોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ છે એમાં અમે કેમિકલ, રેસિડ્યુઅલ ફ્રી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખેત ઉત્પાદનો મુખ્યત્વે ફળ, શાકભાજી અને મસાલા એનું પ્રોસેસિંગ કરી અને એક્સપોર્ટ કરવાના છીએ. એટલે અમે ખેડૂતોને આજે અપીલ કરી છે કે તમે પ્રિસ્ક્રાઇબ્ડ અને કંટ્રોલ્ડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ વાપરો કે જેની અંદર પરમિટેડ પ્રકારના જે બાયોપેસ્ટિસાઇડ છે એનો જ ઉપયોગ થાય અને જેથી આપણા ખેત ઉત્પાદનોને આપણે ફોરેનમાં પણ એક્સપોર્ટ કરી શકીએ અને આપણને વધારે સારા ભાવ મળે, એ આજની મિટિંગનો અમારો હેતુ હતો. ગુજકો માસોલ. જો મૂળ પ્રશ્ન ખેડૂતોનો એ છે કે બધું વાવેતર તો કરવું પણ માર્કેટિંગનો ક્યાં કરવું, એટલે માર્કેટિંગની આખી વ્યવસ્થા એક આખી સિસ્ટમ ઊભી કરવા માટે ગુજકો માસોલના અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતા અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટરે એક નિર્ણય લીધો કે આપણે અમૂલ મોડલની જેમ જ એક આવું એક મોડલનું એક ઊભું કરીએ, એક સિસ્ટમ નાખીએ જેથી ખેડૂતોનો જે માલ ઉત્પાદન થાય છે એનું વેલ્યુ એડિશન થાય અને એને એક્સપોર્ટિંગ થાય. પછી એક્સપોર્ટિંગ સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ગુજકો બ્રાન્ડથી વેચી શકાય. એટલે આ આખી વ્યવસ્થા ઊભી કરવા માટે અહીંયા આજે રાધનપુરમાં અમે ખેડૂતો અને ખેડૂત સેવા સહકારી મંડળીઓ, ફળ શાકભાજી મંડળીઓ, અમારા માનનીય ધારાસભ્યશ્રી, ચેરમેનશ્રીઓ અને ઉપસ્થિત બધા ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂતો સાથેની આજે મિટિંગ રાખવામાં આવી હતી. આપનું નામ સર? વાય એ બલોચ, એડવાઇઝર, ગુજકો માસોલ. અબાસણા ગામની દીકરી ભારતીબેન આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું. અંબાસણા ગામની દીકરી ભારતીબેન આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા ભવ્ય સ્વાગત. ભારતીબેન ધીરાજી ઠાકોર અંબાસણા ગામની દીકરી જેઓ સીઆરપીએફમાં આર્મીમાં પાસ થઈ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન અબાસણા મુકામે આવતા અબાસણા ગામની પ્રથમ દીકરી ભારતીબેન ઠાકોર જેઓ સીઆરપીએફ આર્મીમાં પાસ થતા ગામ લોકોમાં અનોખો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી દીકરી ભારતીબેન પોતાના માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા ભાભર મુકામેથી બાઇક રેલી યોજી અબાસણા ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ભારતીબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુરાજી ઠાકોર, અબાસણા ગામના પૂર્વ સરપંચ માનસીજી ઠાકોર સહિત અબાસણા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. અંબાજી નજીક ગબ્બર ખાતેથી રીંછનું રેસ્ક્યુ કરાયું. અંબાજી નજીક ગબ્બર ખાતેથી રીંછનું કરાયું રેસ્ક્યુ. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા ગનથી બેભાન કરી રીંછનું કરાયું રેસ્ક્યુ. ભાદરવી મેળા પહેલા તંત્રને મળી મોટી સફળતા. અવારનવાર રીંછ આવતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ અવારનવાર દેખાયું હતું. ફોરેસ્ટ વિભાગે અલગ અલગ જગ્યાએ રીંછને પકડવા 5 પાંજરા મૂક્યા હતા. આજે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખી રીંછને પકડ્યું. રાત્રિના સમયે રીંછને ગન વડે બેભાન કરી રીંછનું રેસ્ક્યુ કર્યું. રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. અંબાજી નજીક ગબ્બર ખાતે રીંછને પકડવામાં તંત્રને મળી સફળતા. અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ. અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ અમીરગઢ ચેકપોસ્ટ પર ટ્રક ઝડપાઈ. ટ્રકમાં સિમેન્ટની આડમાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ લઈ જતા ઝડપાઈ. 18 લાખ કરતાં પણ વધારે મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની કરાઈ અટકાયત. અમીરગઢ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.